નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોમાં કપાસના ભાવ અને કપાસની અપડેટની કપાસના શું સમાચાર મળી રહ્યા છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, કોમ્યુનિટી સંવાદદાતા દ્વારા જણાવ્યા પ્રમાણે મળતી માહિતી અનુસાર કપાસની બજારની અપડેટની વાત કરીએ તો કપાસની બજારમાં ઘટાડાનો દોર યથાવત હતો ને બજારમાં અનેક સેન્ટરોમાં સીસીઆઈ કરતાં પણ નીચા ભાવ મળી રહ્યા છે અને હવે પણ સીસીઆઈ ટૂંક જ સમયમાં ચાલુ કરશે અને રૂના ભાવ પણ ખાંડીએ 356 કિલોની ખાંડીએ 250 રૂપિયા નીકળી ગયા હતા અને ખાંડીએ 55,000ની નીચે ઉતરી ગઈ હતી અને સીસીઆઈના ભાવ 57,450 થી 59,450 હતા ને ત્યારે કપાસના ભાવ માર્કેટિંગ યાર્ડોમાં સરેરાશ 1,450 થી 1,460 રૂપિયા હતા અને સાથે જ ગામડે પણ હલકા અને નબળા ક્વોલિટીના કપાસના કારણે 1200 થી 1350ના ઓફર થતા હતા। તો હવે મિત્રો, કપાસના બંને વાયદાની વાત કરીએ તો બંને વાયદામાં હાલના સમયે ઢીલાશ જોવા મળે છે ને જેમાં કોટન વાયદો 79.41 સેન્ટ્સ તો MCX વાયદો 55,920નો જોવા મળતો હતો। તો ખેડૂત મિત્રો, હાલની કપાસની આવકો પણ વધારે થઈ રહી છે અને ભાવ સતત ને સતત ઘટી રહ્યા છે અને પોતાની જરૂરિયાતના કારણે સસ્તા ભાવે કપાસ કાઢી દે છે અને વેપારીઓ તેનો લાભ લેતા જોવા મળી રહ્યા છે। તો ચાલો મિત્રો, જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ। રાજકોટ 1190 થી 1478, અમરેલી 970 થી 1456, સાવરકુંડલા 1102 થી 1419, જસદણ 1125 થી 1430, બોટાદ 1213 થી 1490 રૂપિયા, મહુવા 1011 થી 1304, ગોંડલ 1001 થી 1441, કાલાવાડ 1300 થી 1451, જામજોધપુર 1150 થી 1460, ભાવનગર 1150 થી 1411 રૂપિયા, જામનગર 1000 થી 1490, બાબરા 1105 થી 1475, જેતપુર 1206 થી 1500, વાંકાનેર 1050 થી 1456, મોરબી 1175 થી 1475 રૂપિયા, રાજુલા 1050 થી 1425, હળવદ 1200 થી 1474, વિસાવદર 1115 થી 1431, તળાજા 1000 થી 1428, બગસરા 1100 થી 1455 રૂપિયા।